નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે, જ્યારે આજે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ રહ્યો। ખેડા, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે। સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા। તો ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસવાના હજુ પણ કોઈ જ અણસાર નથી। હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં સ્થિર થયું છે। આગામી 3 થી 4 દિવસ બાદ ચોમાસું આગળ વધશે। गुजरात रीजन में भारी बरसात की संभावना का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी चांसेस रहेगा। इक्का दुक्का स्थानों में ये भारी बरसात का संभावना है, इसमें येलो वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है महीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, वडोदरा और खेड़ा के लिए दिया गया है। और जो बाकी जिला है इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा और थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। इसमें बिजली गिरने का भी संभावना रहेगा। जो स्पीड है 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना है। દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના લીધે પાણી ભરાયા છે। જાલોદના મીરાખેડી ગામમાંથી પસાર થતા હાઈવેને કારણે મુશ્કેલી થઈ। પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાયાના આક્ષેપો થયા છે। મોડી રાત્રે પડેલા વરસાદને પગલે ગામમાં પાણી ભરાઈ ગયા છે। વસ્તી ગામમાં પાણીના યોગ્ય નિકાલની કોઈ જ વ્યવસ્થાઓ નથી। વસ્તી ગામમાં હાઈવે પાસેના ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 4 વર્ષ થઈ ગયા। 4 વર્ષથી અમે આવીને રજૂઆતો કરતા આવ્યા છે। દર ચોમાસું આવે પહેલું પાણી આવે એટલે અમારા ઘરોમાં ઢીચણ પાણી ભરાઈ જાય। છતાં બી સરકારને ખેડૂતોને કે ગરીબ લોકોને જે વેદના છે એ દેખાતી નથી। કોરિડોર રોડ આજે પૂર્ણ થવા આવ્યો, છતાં બી અમારી જે માનસિક ઘરની જે નાની સમસ્યાઓ છે એના કારણે એટલું મોટું નુકસાન થાય કોરિડોરના કારણે। પણ આ સરકાર આજ સુધી સરપંચ બી આજનો ગામની અંદર આ તમે દેખો છો, આ ગામની અંદર આખું ગામ હવે રસ્તો બહાર જવા માટે, બાળકો સ્કૂલે જવા માટેનો રસ્તો નથી। અમારે વસ્તી ગામમાં કોરિડોર રોડ ને બાબતે અમારે નુકસાની થાય છે। 3 વર્ષ થઈ ગયા છે। ખાવા પીવા પણ નથી મળતું અને દર વખતે ચોમાસું આવશે એટલે મારા ઘર પણ બૂટી ગયું છે। મારા કૂવો પણ તણાઈ ગયો છે। મારા ખેતીનો કંઈ મારા છોકરાને પાળે એવો તો કંઈ છે નથી। વિકાસના નામે અમારા ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના 14 ગામોના જે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની સસ્તા ભાવે જમીન છીનવી લઈ અને આજે ગરીબોનો વિનાશ કરી નાખવામાં આવ્યો છે। આજે હાઈવેનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ અમે જે આદિવાસીઓ છે જેમનો વિકાસના નામે જમીન છીનવી લેવામાં આવી એ આજે વિનાશ તરફ ધકેલાઈ ગયા છે। છેલ્લા 4 વર્ષથી આ હાઈવેનું કામ જ્યારથી ચાલુ થયું ત્યારથી અમારા જે ગરીબ આદિવાસીઓ છે તે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પોતાના ખેતરોમાં ખેતી કરી શકતા નથી। દાહોદમાં નદીઓમાં નવા નીર આવ્યા છે। વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। લીંબડીની માછણ નદીમાં વરસાદના કારણે આ નવા નીરની આવક થઈ છે। ભાવનગરમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બફારા બાદ તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે। ભારે પવન સાથે વરસાદ થતા લોકો મજા માણવા માટે બહાર નીકળ્યા। અમરેલીના લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। લાઠી, ચાવડ, વીરપુર, કરકોલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। અસહ્ય ગરમી બાદ વરસાદ થતા લોકોને રાહત મળી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો। તો આ તરફ બોટાદના ગઢડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। ઠસા, જલાલપુર, માંડવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક કેટલાક ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। વરસાદ વરસતા ખેડૂતોને આંશિક રાહત મળી છે।
તો આ તરફ પંચમહાલમાં મેઘરાજાનું વિધિવત અને ધમાકેદાર આગમન થયું. સિઝનનો પ્રથમ વરસાદ ખેતી લાયક થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ થયો છે. ખેતરોમાં પણ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. તો પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. કાકણપુર નજીક મયોર નદીનો બ્રિજ ડૂબી ગયો. કાકણપુર અને રામપુરા વચ્ચેનો માર્ગ બંધ થયો. આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાના માર્ગો બંધ થયા છે. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોના વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો છોટાઉદેપુરમાં વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. બોડેલી હાલોલ રોડ પરના ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાયું. ડાયવર્ઝન ધોવાઈ જતા બોડેલી હાલોલ રોડ પણ બંધ થયો. ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો. પુલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન અપાયું હતું. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે. તો છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. છોટાઉદેપુર બોડેલી તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી છે. ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. તો આ તરફ વડોદરાના સાવલી પંથકમાં ભારે વરસાદની શરૂઆત થઈ. વરસાદથી ધનતેજ અને સધાપુરાને જોડતો માર્ગ ધોવાઈ ગયો. ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા નુકસાન થયું છે. તૂટેલા રસ્તાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. બંને ગામના સ્થાનિક લોકોને અવરજવરમાં હાલાકી થઈ રહી છે. રસ્તો બંધ થતાં આખું ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. શાળાના વિદ્યાર્થીઓ અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તો ખેડાના ગળતેશ્વરમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગળતેશ્વરના રસુલપુરા મહી કેનાલના બ્રિજમાં ગાબડું પડ્યું. તંત્રએ 2 દિવસ પહેલા નાનું ગાબડું ન પૂરતા ધોવાણ થયું છે. આજે વહેલી સવારથી જ વરસાદી પાણીના કારણે ભૂવો પડ્યો. રાસુલપુરથી ખેતરો તરફ જતા સ્થાનિક લોકોને હાલાકી થઈ. મોટી દુર્ઘટનાના ભય વચ્ચે જીવના જોખમે લોકો પસાર થાય છે. તો ખેડાના ગળતેશ્વર તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ગળતેશ્વરના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગળતેશ્વર તાલુકામાં સૌથી વધુ સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ. સોનીપુર, થર્મલ, વણાકબોરીમાં પણ વરસાદી માહોલ જામ્યો અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો સુરત હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. કામરેજ, વેલંજા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદનું આગમન થયું. ધુંધવાડા, ભાણિયા આસપાસના ગામોમાં વરસાદી માહોલ. ધુંધવાડા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અમરેલી શહેર તેમજ સાવરકુંડલામાં વરસાદી ઝાપટા પડ્યા છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. બાઢડા અને ખડસલી ગામે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ધજડી, રામગઢ, જામબાળ ગામે ઝરમર વરસાદી ઝાપટા પડ્યા. ભારે ઉકળાટ અને અસહ્ય બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે. વરસાદી માહોલથી નગરજનોને ગરમીમાંથી રાહત મળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવશે. અમિતભાઈ શાહ આવતીકાલે સાંજે અમદાવાદ પહોંચશે. 21 જૂને યોગ દિવસના કાર્યક્રમમાં અમિતભાઈ ખાસ ઉપસ્થિત રહેશે. યોગ દિવસની ગત વર્ષે સંસદીય ક્ષેત્રમાં ઉજવણી કરી હતી, જ્યારે આ વર્ષે પણ અમદાવાદ ખાતે ઉજવણીમાં અમિતભાઈ શાહ સહભાગી થશે. ગાંધીનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન. કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર આયોજન. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. જણાવ્યું કે પીએમ મોદીના ઐતિહાસિક 12 વર્ષની સેવા રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વમાં મજબૂત બન્યો. પીએમ મોદીનો દિલથી આભાર માનું છું.
લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકે એક ઐતિહાસિક 12 વર્ષની સેવા, જે સેવાના માધ્યમથી દેશના પ્રત્યેક રાજ્યોને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કંઈક ને કંઈક તમામ નાગરિકોના જીવન સુધારો આવી શકે તે માટે એમના થકી જે કાર્યો થયા છે તેનાથી આપણું દેશ એ દુનિયાભરની અંદર એક મજબૂત દેશ તરીકે ઓળખાવા માંડ્યું. તે બદલ આદરણીય મોદી સાહેબને આપ સૌ વતી હું અભિનંદન તો ના આપી શકું, માત્ર એમનો દિલથી 2 હાથ જોડીને આભાર બી માનું. દુનિયાની 5મી મોટી અર્થતંત્ર તરીકે આપણા દેશે સ્થાપિત કર્યું છે, તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ડીજીપીના માર્ગદર્શન હેઠળ 2 મહત્વપૂર્ણ પુસ્તકોનું અનાવરણ કરવામાં આવ્યું. આઈપીએસ અધિકારીઓએ તૈયાર કર્યા છે 2 મહત્વના પુસ્તકો. સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ આધારિત આ પુસ્તકો તૈયાર કરાયા છે. સાયબર ટ્રાયલ્સ અને એનડીપીએસ રેડી રેકોનર પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે પુસ્તકોનું અનાવરણ થયું. સાયબર અંગે જાગૃતિ માટે આ સાયબર ટ્રાયલ્સ પુસ્તક તૈયાર કરાયું છે. શરદ સિંધલ, ડોક્ટર લવીના સિન્હા, હાર્દિક માકડિયાએ આ પુસ્તક તૈયાર કર્યું છે. ડિજિટલ ફ્રોડ અંગે પણ પુસ્તકોમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થાયી થયેલ વાઘને માન્યતા આપવાનો મામલો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નિવેદન આપ્યું. જણાવ્યું કે વન વિભાગ દ્વારા માન્યતાઓ માટે મંજૂરી માંગી છે. પ્રોટોકોલ પ્રમાણે માન્યતાઓ આપવામાં આવશે. પ્રોટોકોલ પ્રમાણે ચિત્તાના વસવાટ અંગે પણ નિર્ણય લેવાશે. वाघ यहाँ पर एक स्थायी विभाग है और उनको मान्यता देने की बात हो रही है. पर्यावरण मंत्री एक प्रोसेस होता है. पहले प्रोसेस में एक प्रोटोकॉल का पालन किया जाता है. तो गुजरात वन विभाग के साथ जो विषय आएगा उसको संज्ञान लेके हम कार्य करेंगे. सर, चीतों को यहाँ पर वो भी पूरा गुजरात के जो वन विभाग है उनके प्रोटोकॉल के साथ हम कार्य कब तक करेंगे. सर आ सकता है सर? प्रोटोकॉल पूरा होते ही कर देंगे. ગુજરાત કોંગ્રેસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના પ્રહાર. જણાવ્યું કે કોંગ્રેસ જ કોંગ્રેસને ખતમ કરી છે. નકારાત્મક રાજનીતિ દેશમાં ક્યારે પણ ન ચાલે. એનડીએના નેજા હેઠળ 25 વર્ષ પૂર્ણ થયા છે. કોંગ્રેસને જ ખબર નથી કે સવારે ઉઠીને ક્યાં જવાનું છે. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના એક પણ सांसद नहीं. कांग्रेस तो अपने कारण, कांग्रेस के कारण से कांग्रेस खत्म हो रही है ना. देश की जनता ये जानती है. नकारात्मक राजनीति देश में कभी नहीं चलती है. आप जब राजनीति में नकारात्मकता करेंगे तो लोग भी ये पहचानते हैं. अब इनका तो हाल ये है, अभी आपने देखा होगा कि एनडीए की मीटिंग हुई. भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए ने 25 साल पूरा किया और कांग्रेस के नेतृत्व में जो यूपीए थी उसने साल तो पूरे नहीं किया, नाम ही बदल दिया. यूपीए से वो इंडी चले गए और अब इंडी में भी उन्होंने लोगों को भगाना शुरू करा. वरना कोई कांग्रेस से पूछे कि चुनाव तो आप डीएमके के साथ लड़े और सरकार आप टीवीके में चले गए, तो उनको भी नहीं पता होता है कि कल सुबह उठ के उनको कहाँ जाना है. राज्यपाल आचार्य देवव्रतजीए नवसारीमां योग कर्या. पाणी खड़क शाळाना विद्यार्थीओ साथे वहेली सवारे योगाभ्यास कर्यो. राज्यपाल आचार्य देवव्रतजीए पोते क्लास लईने विद्यार्थीओने योगासन अने प्राणायामना पाठ भणाव्या. शाळाना 50 જેટલા વિદ્યાર્થીઓએ રાજ્યપાલ સાથે ઉત્સાહભેર જોડાઈને યોગાભ્યાસ કર્યો. આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું. રાજ્યપાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતીય યોગ આજે વૈશ્વિક સ્તરે પહોંચ્યો છે. 21મી જૂન વિશ્વ યોગ દિવસ થકી સમગ્ર દુનિયાએ ભારતની યોગ શક્તિનો સ્વીકાર કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવસારીની મુલાકાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે નવસારી રાજ્યપાલ આવ્યા. ખેરગામના आचवणी गामे खेतરમાં मुलाकात लीधी. प्रगतिशील खेडूत महेशभाई पटेलના ખેતરમાં मुलाकात लीधी. अनोखा अंदाजમાં राज्यपाल आचार्य देवव्रतजी જોવા મળ્યા. राज्यपाले ખેતરમાં તૈયાર થયેલા પાકની કાપણી કરી. चले 7-8 साल से प्राकृतिक खेती ही करते हैं और इसके खेत में अड़ोस पड़ोस के बहुत सारे खेडूत भाई और बहन
आए हुए हैं जिनको हम प्राकृतिक खेती कैसे करनी उसकी ट्रेनिंग दे रहे हैं। तो महेश भाई, पाम ऑयल जो इस समय विदेशों से भारी मात्रा में भारत सरकार को आयात करना पड़ता है, लेकिन अब नवसारी और आसपास के बहुत सारे खेडूत पाम ऑयल की भी खेती करना शुरू कर चुके हैं। और बहुत मजे की बात यह कि पाम ऑयल का पेड़ साल में 10 बार फसल देता है। નવસારીના ચીખલીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ સુરખાઈ ગામે રાજ્યપાલની અધ્યક્ષતામાં કાર્યક્રમ પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ અંતર્ગત આ કાર્યક્રમ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના સ્ટોલની મુલાકાત લીધી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલે આહવાન કર્યું પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નિવેદન આપ્યું જણાવ્યું કે રાસાયણિક ખેતી ખર્ચની ખેતી છે યુરિયા ખાતરની સરકારને એક બેગ 3000 રૂપિયાની પડે છે જ્યારે સરકાર તમને યુરિયા ખાતરની બેગ 300 રૂપિયામાં આપે છે। रासायनिक खेती खर्चे की खेती। आपको सब खेडूत भाइयों को इस बात की जानकारी होनी चाहिए कि यदि भारत सरकार रासायनिक खेती में सब्सिडी ना दे तो आप आज ही कंगाल हो जाओगे। जिस यूरिया डीएपी को आप खेतों में डालते हो, भारत सरकार को वो एक बैग 3000 रुपए में मिलता, 3000 रुपए, और आपको सरकार 300 रुपए में देती। 2 से 2.5 लाख करोड़ रुपया प्रति वर्ष भारत सरकार विदेशों में देती और उसके बदले हम ये जैव यूरिया डीएपी खरीदते हैं। પીવાના પાણી મુદ્દે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અકળાયા સુરતના ઓલપાડના કાંઠા વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ છે ધારાસભ્ય મુકેશ પટેલે પાણી પુરવઠા અધિકારીઓને ખખડાવ્યા જણાવ્યું કે મોટર બગડે અને રિપેર ન થાય ત્યાં સુધી પાણી ન મળે પાણીની મોટર એક્સ્ટ્રા કેમ રાખવામાં નથી આવતી એક્સ્ટ્રા મોટર હોય તો પાણીની બૂમ ન પડે તેવું મુકેશભાઈએ જણાવ્યું કાંઠા વિસ્તારમાં નેશ કારંજ પારડીમાં પીવાના પાણીની બૂમ છે। ભાવનગરની સરટી હોસ્પિટલમાં રેગિંગને લઈને મોટા સમાચાર રેગિંગ કરનાર 6 રેસિડેન્ટ સિનિયર ડોક્ટર્સ દોષિત જાહેર થયા છે એક વિદ્યાર્થી 2 વર્ષ માટે જ્યારે 3 વિદ્યાર્થીઓ 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 2 વિદ્યાર્થીઓને 6 મહિના સુધી સસ્પેન્ડ કરાયા જ્યારે તમામ 6 દોષિતો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે દોષિત 6 વિદ્યાર્થીઓએ આજે હોસ્ટેલ ખાલી કરવી પડશે હોસ્ટેલની કામગીરીથી પણ અળગા રહેશે આ દોષિતો 13 વિદ્યાર્થીઓને મુર્ગા બનાવી રેગિંગ કર્યું હોવાનો પુરાવો થયો છે જ્યારે ગઈકાલે મોડી સાંજ સુધી યોજાઈ એન્ટી રેગિંગ કમિટીની બેઠક અને કમિટીના સભ્યોએ પીડિત 13 તબીબ વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવ્યું છે કે જે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ ત્યાં સુધીમાં એ લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ ભાવનગરમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં વિવાદ થયો છે આ બેઠક દરમિયાન સ્ટિંગ ઓપરેશનથી વિવાદ થયો છે ડીન સાથેની બેઠકમાં ઓર્થોપેડિક વિભાગના એચઓયુની કરતૂત કેમેરો લગાવેલા ચશ્મામાં બેઠકની ગંભીર ચર્ચાનું રેકોર્ડિંગ કરાયું રેકોર્ડિંગ અંગે મીડિયાકર્મીઓને ધ્યાને આવતા ફરિયાદ કરાઈ ડીન દ્વારા એચઓયુના શંકાસ્પદ ચશ્મા કબજે લેવામાં આવ્યા મેડિકલ કોલેજોમાં રેગિંગ સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ રેગિંગ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈ જ સમાધાન નહીં
અમદાવાદ અને ભાવનગરમાં દોષિત વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાયા. આવી ઘટના બને તો તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીને જાણ કરો. આ 6 વિદ્યાર્થીને 2 વર્ષથી લઈને 6 મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કાર્યવાહી થશે. અમે 24 કલાકની અંદર આ બદમાશોના કૃત્યને ઉઘાડા પાડી અને તુરંત જ અમારી રેગિંગ કમિટી એમને સજાગ કરી છે. આવનારા સમયમાં એક પણ રેગિંગની ઘટના ન થાય એવા હેતુ છે. અમારો આરોગ્ય વિભાગ પણ સક્રિય છે ને આરોગ્ય શિક્ષણ વિભાગ સતત સક્રિય છે અને કંઈ પણ આવા પ્રશ્ન હશે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ન્યાય મળશે. કડક ચેતવણી આપું છું કે અમે કોઈ પણ બાબતની આવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેશું નહીં. કહાનવાડીની ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના હોસ્ટેલમાં આપઘાતની ઘટના બની છે. ધોરણ 12ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મૃતક વિદ્યાર્થી છોટાઉદેપુરના ક્વાંટ ગામનો રહેવાસી. ઘટનાની જાણ થતાં ચાંકલાવ પોલીસ અને એફએસએલ માટે દોડી. આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે. હોસ્ટેલના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ. પાટિયા પુલ પાસે પથ્થર ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજ્યા. પથ્થર નીચે દબાઈ જતા 2 લોકોના મોત નીપજ્યા. પગથિયા પર પથ્થર પડતા 4થી વધુ લોકો દબાયા. 4 લોકોમાંથી 2 લોકોના મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્ત લોકોને હાલ હાલોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પગથિયા પરથી પથ્થરો દૂર કરવામાં આવ્યા છે. ફરી દર્શનાર્થીઓ મંદિર તરફ જઈ રહ્યા છે. પાવાગઢમાં જે પથ્થરા પડ્યા, સવારે વરસાદ ચાલુ થયો અને ત્યાં આગળ થોડું પવન ને વરસાદ ને એના લીધે જે યાત્રાળુઓ પગપાળા જતા હતા એટલે એક બાજુ દિવાલમાં ઊભા થઈ ગયા. પણ વરસાદ પડ્યો એટલે એની સાથે પથ્થરા પણ મોટા પડ્યા અને એમાં 2 જણનો સ્વર્ગવાસ થયો છે. 4 જણને નાની મોટી ઇન્જરી, એમાં 2 જણને થોડી ઇન્જરી વધારે, ફ્રેક્ચર વગેરે પગમાં થયું છે. પાવાગઢમાં પથ્થરો ધસી પડવાની ઘટનાને લઈને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ. તપાસ સમિતિ નિરીક્ષણ કરીને રિપોર્ટ સોંપશે. રેવન્યુ, માર્ગ મકાન, પોલીસ, ફોરેસ્ટ વિભાગ તપાસમાં લાગ્યું છે. પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બનેલી હતી. એ દરમિયાન જે યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા એ પૈકી 6 યાત્રાળુઓ ત્યાં એક આડસનો ટેકો લઈને ઊભેલા હતા અને એ દરમિયાન પથ્થરો પડતા 2 જણાનું મૃત્યુ ગયું છે અને 4 જણાને ઈજા થયેલ છે. ઘટનાની જાણ થતાં તરત એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્જર્ડને, અને 2 મરણ જનાર છે એમના પોસ્ટમોર્ટમ અંગેની વ્યવસ્થા કરી અને જે મરણ જનારના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં નોળીઓ કરડ્યા બાદ એક મહિલાનું મોત નીપજ્યું છે. 1.5 માસ બાદ મહિલાએ દમ તોડ્યો છે. રાજસ્થાની મહિલાના હડકવાના ગંભીર લક્ષણો પણ જોવા મળ્યા હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી. મહિલાએ હડકવાની રસીનો માત્ર 1 ડોઝ લીધો હતો. તબીબોએ હડકવાના પરીક્ષણ માટે જરૂરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરાઈ. સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દીધો છે. હિરોઈન બનવા માટે નીકળેલી સગીરા ભરૂચથી મળી આવી છે. બિહારના પટનાની 13 વર્ષની સગીરા ઘરેથી નીકળી હતી. સગીરાએ ભરૂચ રેલવે સ્ટેશન પોલીસે સુરક્ષિત રાખી સખી વન સ્ટોપને સોંપી હતી અને સગીરા માતા પાસેથી 500 રૂપિયા લઈને ઘરમાંથી નીકળી ગઈ હતી. સખી વન સ્ટોપની ટીમે સગીરાનું માતા પિતા સાથે મિલન કરાવ્યું. જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ, તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે. ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રયમાં તે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ.
ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ. ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો. એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલા. ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકે. ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે. આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે. સુરતમાં નાસીનગર કથિત નકલી ડિમોલેશનનો મુદ્દો હાલ ધીમી ગતિએ તપાસ ચાલતી હોવાની ચર્ચા છે. તપાસ સમિતિ ધીમી ગતિએ તપાસ કરતી હોવાની ચર્ચા. ઢીલી અને ધીમી તપાસની ગતિના કારણે અનેક શંકાઓ થઈ રહી છે. સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયકે માંગ કરી છે અહેવાલ રજૂ કરવા વધુ સમયની માંગ કરી. આશિષ નાયકે વધુ સમય મર્યાદા માંગતા અનેક ચર્ચાઓ થઈ છે. 16 જૂન સુધીમાં રિપોર્ટ રજૂ કરવા માટે સૂચના અપાઈ હતી. તપાસ કમિટીને અપેક્ષિત સ્પષ્ટ અહેવાલ ન મળતા કથિત નકલી ડિમોલેશન કાંડમાં હજુ કોઈ સત્તાવાર ફોડ નથી થઈ. સુરતમાં નાસીનગર ડિમોલેશનનો મામલો. સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયકની ખાસ વાતચીત. ગુજરાત ફર્સ્ટ સાથે આશિષ નાયકે વાતચીત કરી છે. તપાસ સમિતિ સમક્ષ મેં મારો જવાબ આપ્યો હોવાનું જણાવી રહ્યા છે. હું રજા પર હતો તેથી મુદ્દત માંગી. મારી પાસે જેટલી માહિતી હતી તે મેં આપી છે. તપાસ સમિતિની ગોપનીય વિગતો રજૂ નહીં કરીએ. કયા અધિકારીઓની જવાબદારી તે તપાસ સમિતિ નક્કી કરશે. આપણા તરફથી જે જવાબ રજૂ કરવાના છે જવાબ મેં રજૂ કર્યો છે અને તપાસ સમિતિ એમાં કાર્યવાહી કરશે. તો આપના દ્વારા મુદ્દતની માંગણી શા માટે કરવામાં આવી છે? મુદત હું રજા પર હતો લાંબી અને મારી ગેરહાજરીમાં વસ્તુ થયેલી એટલે મારે અમુક વિગતો મેળવવાની હોય એટલે જેટલી મુદત મારી પાસે માહિતી હતી તે અમે આપી શક્યા અને બાકીની અમે પાછળથી સબમિટ કરી શકીએ એટલા માટે. શું માહિતી આપના દ્વારા? એ તો કોન્ફિડેન્શિયલ છે. અમે તપાસ સમિતિની વિગતો રજૂ નહીં કરી. વેલકમ બેક. આગળ નજર કરીશું અન્ય ખબરો પર. કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં દબાણોને લઈને સવાલ ઉઠાવ્યા. કતારગામમાં લેન્ડ જેહાદનો કાજલ હિન્દુસ્તાનીનો આક્ષેપ. એમએલએ વિનુ મોરડિયાની કૃપાથી લેન્ડ જેહાદનો આક્ષેપ. કાજલ હિન્દુસ્તાનીએ દબાણોના ફોટોઝ પણ પોસ્ટ કર્યા છે. 100% હિન્દુ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો થયા. ધાર્મિક સ્થળો બનાવીને જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો. ગેરકાયદે બાંધકામો હટાવવા માટે કાજલ હિન્દુસ્તાનીનો આ પડકાર. વિનુ મોરડિયા માત્ર હિન્દુત્વવાદની વાતો જ કરે છે. લેન્ડ જેહાદનો પ્રારંભ કતારગામમાંથી જ થયો છે. તાપી નદી કિનારે ગેરકાયદે દરગાહના બાંધકામોનો પણ તેણે આક્ષેપ કર્યો છે. તાપી નદીમાં ગેરકાયદે મજારના બાંધકામોનો આક્ષેપ કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે. ધારાસભ્યની ઓફિસથી 700 મીટર દૂર ગેરકાયદે બાંધકામોનો આક્ષેપ થયો છે. ગેરકાયદે 2 દરગાહના બાંધકામ કરાયા હોવાનો આક્ષેપ છે. રોડ પર ગેરકાયદે બાંધકામ કરાયા હોવાનો આક્ષેપ કાજલ હિન્દુસ્તાનીએ કર્યો છે. પાંડેસરાના વૃદ્ધ દંપતીએ કલેક્ટર પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. દંપતીએ ન્યાય મેળવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર અને નેતાઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ થયો છે. વર્ષ 2021માં 11 દુકાનો નોટિસ વિના સીલ કરવામાં આવી. તાત્કાલિક એન્જિનિયર સુજલ પ્રજાપતિ ફરી એકવાર વિવાદમાં આવ્યા. ફાયર સેફટી ન હોવાનું બહાનું બતાવીને દુકાનો સીલ કરવામાં આવી. હાઈકોર્ટના આદેશ બાદ 5.5 વર્ષ દુકાનો ખોલાઈ. ફાયર વિભાગે કહ્યું દુકાનોમાં ફાયર સેફટીની જરૂર નથી. 30 મેના રોજ ફરી દુકાનો સીલ કરવામાં આવી. સુજલ પ્રજાપતિ અને ભૈરવ દેસાઈ સામે ગંભીર આક્ષેપો થયા છે. સમગ્ર વિવાદ પાછળ રાજકીય નેતાઓના હાથ હોવાનો આક્ષેપ છે. આખરે કંટાળીને વૃદ્ધ દંપતીએ ન્યાય માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મારા કૈલાસનગર ચોકડી રણછોડનગરમાં 11 દુકાનો આવેલી છે. એ ખોટી રીતે એક બી રૂપિયો એસએમસીનો બાકી ન હોવા છતાં બી કોઈ નોટિસ વોટિસ આપ્યા વગર પહેલાં 5.5 વર્ષ પહેલાં સુજલ સાહેબ પ્રજાપતિ કાર્યપાલક ઇન્જિનિયરે 5.5 વર્ષો સીલ મારેલી. 10 વખત એમને પાસે હું રિક્વેસ્ટ ગયો તો એમને કીધું કે તું જે બિલ તારે લે. શેતાનસિંહ હાથે નરપતસિંહ હાથે બેઠક કરી લે. મેં કીધું સાહેબ એ મારી તમે સોપારી લીધી છે એમાં કોઈ લાગે વર્ગે નથી. મેં કોઈ એને તોથી પૈસાની કોઈ લેવડ દેવડ બાકી નથી. કોઈ નથી લખાણ કે મેં કોઈ વ્યવહાર કર્યો નથી તો શાની બેઠક કરો? બધી સીલ મારેલી છે. એ પહેલાં સીલો મારી શા કારણે? કોઈ નહીં, બસ એને ભૈરવ દેસાઈ સાહેબ પાસે કાર્યપાલક એન્જિનિયર પાસે જાય તો એ કહે કે તમે એને હાથે વ્યવહાર કરો, એની ઓળખાણ મોટી છે એટલે મેં સીલો મારી છે. પ્રથમ જોવા જઈએ તો કાયદા મુજબ આ 20 વર્ષ જૂની મિલકતો છે
અને 20 વર્ષથી સતત એનો વેરા બિલ ભૂતકાળમાં ગ્રામ પંચાયતમાં અને અત્યારે મહાનગરપાલિકામાં કાકા ભરતા આવેલા છે અને એ દુકાનોનો 20 વર્ષનો વેરો આવે છે. તો ઓલરેડી એની ઇમ્પેક્ટ ફીમાં ફાઇલ બી પેન્ડિંગ છે અને ઇમ્પેક્ટ ફીમાં જ્યારે ફાઇલ પેન્ડિંગ હોય તો અમને સીલ મારવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાં ભૂતકાળમાં 5.5 વર્ષ પહેલાં સુજલ પ્રજાપતિ ઉધના ઝોનના કાર્યપાલકે આમની દુકાનોને કોઈ બી સાઠગાંઠમાં ગેરકાયદેસર રીતે સીલ મારેલા અને એના માટે કાકાએ અનેક રજૂઆતો કરી, એમને ના સાંભળી, જેથી કરીને આ ઉંમરમાં 73 વર્ષની ઉંમરમાં કાકાને નામદાર હાઈકોર્ટ સુધી જવું પડ્યું. બોટાદના ઢાકણિયા ગામે ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી સામે આવી છે. ખેડૂતોની જમીન પર ગેરકાયદે કબજો અને વેચાણના આક્ષેપ થયા છે. સગા સંબંધીઓએ ગેરકાયદે કબજો કર્યો હોવાનો આરોપ છે. ખોટા પુરાવા ઉભા કરી જમીન વેચી દીધી હોવાનો આક્ષેપ છે. પોલીસે રજૂઆત છતાં ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ છે. ખેડૂત અને તેના પરિવારે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ઘીરે બોલાય લાલભાઈ સરપંચ છે, એને ઘીરે બોલાયા અમને. અમે 8-10 જણા ગયા. પછી એને એમ કીધું કે સાહેબ એટલે સરપંચ આ રીતે છે. એટલે સરપંચે ઓલા લોકોને કીધું તમે જમીન ન લેશો. એટલે કે સારું કે એમ નહીં લેવી. પછી બીજા દી બપોરે આમાં ઘઉં વાવવા મળ્યા અને કબજો કરી લીધો. અમે આને લઈને મેં વારંવાર જે કલેક્ટરને મામલેદારને કરી, પોલીસ સ્ટેશન કરી, તો કોઈ અમારું સાંભળતા નથી. પોલીસ સ્ટેશન જાય એટલે પોલીસ ફરિયાદ નથી લેતી અમારી. પાળિયાદ પોલીસ સ્ટેશનમાં કાલે અમારી માથે ટ્રેક્ટર આવવા દીધું તો એ લોકો જમાદાર સાહેબ કે ટ્રેક્ટરવાળાનું નામ ન હોય અને ફરિયાદ લેવામાં ન આવી, ટ્રેક્ટર રજૂ કરવામાં ન આવ્યા. પછી નરેશભાઈ પરમ દિવસ અહીં ટ્રેક્ટર રાખતા એ કે અમે 5 ભાઈઓ છીએ, 4 મરી જાય ત્યાં લગન અમારે ખેડી કરવાની છે, તમને ફોન કરશો, તમે આવજો થાળ ઉપર ખબર પડે. 30 વીઘાની પોતાની જમીન હતી એ વેચી દીધી. પછી આ સરકારી જમીન 10 વીઘા વેચી દીધી. તો આ જે કબજો ધરાવતા ઠાકતા જ નથી. ઘણા સમય વાવીને પછી 2 વર્ષ કેમ કંઈક રળવા બહાર કેમ વી ગયા ને રળવા ત્યાં આમને કબજો કરી લીધો. ના વાવવા નહીં દેતા, ના એડમિન જાય તો કોદાળીઓ લઈને વાંહ્યા પડે. પોલીસ વાળા જવાબ નહીં દેતા અને હવે જવાબ ન દે પછી અમારે ના ઝીણા ઝીણા છોકરાને બાયુને બધા ના જઈને મરવાનું ખરું ને કમોતે બાબા આવી તો બાજવાનું થાય ને કોદાળીઓ લઈને વાંહ્યા પડે. ઘણા વર્ષથી એમાં ગઢા ખસરા વાવતા હતા. એ પાછી અદાલત કરીને જમીન અમારી લઈ, એ જમીન અમને આવી નથી દેતા. પાછી એમ કે છે અમારી વાડી આવી હતા, અમે એમને મારવા થોડે છે એમ કે જમીન તમને દેવાની થતી જ નથી. અમે 4 ભાઈઓ છીએ, તમે ભલે 2 ભાઈઓ રહ્યા. ફરિયાદ કરી પાળિયાદ પોલીસ સ્ટેશને, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, કોઈ અમારી ફરિયાદ કોઈ લેતું નથી. સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુઓનું વેચાણ કરનારા તત્વો સામે ઉત્તરાયણ પોલીસે લાલા કરી છે. પોલીસે મોટા વરાછાના એક ગોડાઉનમાં છાપો મારી બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતો નકલી શેમ્પૂ અને ડિટર્જન્ટને મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ ગેરકાયદે નેટવર્ક ચલાવતા મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલને દબોચી લેવાયા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા વરાછાથી ભરથાણા જતા રોડ પર મહાવીર કેમ્પસવાળી જગ્યા પર ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવતો હોવાની માહિતી ઉત્તરાયણ પોલીસને મળતા જે તે કંપનીના જવાબદાર અધિકારીઓને સાથે રાખી અને રેડ કરવામાં આવેલી. જે રેડ દરમિયાન પ્રોક્ટર એન્ડ ગેમ્બલ P&G કંપનીના એરિયલ વોશિંગ પાવડર તથા કેશ કિંગ નામની બ્રાન્ડના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવાતી હોવાની વિગતો મળેલી અને તેના પ્રોડક્ટ્સ પણ મળી આવેલા, જેના આધારે આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ 25 લાખથી વધુ કિંમતના ડુપ્લિકેટ પાવડરના જથ્થાને પણ સીઝ કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. વડોદરામાં સરકારી યુરિયાના ગેરકાયદે વપરાશનો ભાંડો ફૂટ્યો છે. સાવલીની ગ્રીન પ્લાય કંપનીની અંદર સરકારી યુરિયાના ભાંડાફોડ સામે આવ્યો છે. ખેતીના નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક હેતુ ઉપયોગનો આક્ષેપ છે. ગ્રીન પ્લાય કંપનીમાંથી 10 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયાનો જથ્થો મળી આવ્યો છે. કંપનીએ દિલ્હીની મનીષા ટ્રેડિંગ પાસેથી ખરીદી કર્યાનું બિલ રજૂ કર્યું છે. લેબોરેટરી તપાસમાં જથ્થો નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થયું છે. ખેતીવાડી વિભાગની ફરિયાદના આધારે સાવલી પોલીસમાં ગુનો નોંધાયો છે. ગ્રીન પ્લાય કંપનીના જવાબદારો અને સપ્લાયર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આવશ્યક ચીજવસ્તુ ધારકો અને ખાતર નિયંત્રણ હુકમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ PSI VA પરમાર કરી રહ્યા છે. વડોદરામાં આરોપીને ભાજપમાં હોદ્દો મળતા વિવાદ થયો. કલ્પેશ દલસાણિયાની કિસાન મોરચાના પ્રમુખ પદે નિમણૂક થઈ છે. તાલુકા ભાજપના નવા હોદ્દેદારોની યાદીમાં તેઓનું નામ સામેલ હોવાનું સામે આવ્યું છે. ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સને
હોદ્દો આપવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. લામડાપુરા ગામે ઘાતક હથિયારો સાથે ધમાલ મચાવી હતી, વાહનોમાં તોડફોડ કરી હતી, ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસે ધરપકડ બાદ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. 10 જેટલા લોકો સામે મંજુસર પોલીસે ગુનો નોંધ્યો છે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે. વાહન ટ્રેકિંગ દરમિયાન કાર ચાલકને લાફો ઝીકવામાં આવ્યો. સામાન ભરેલી ગાડી રોકવા બાબતે બબાલ થઈ. ગાડી ડિટેન કરવાનું કહેતા ડ્રાઈવરે માલિકને બોલાવ્યા. માલિકે રજૂઆત કરતા પોલીસ અધિકારી અચાનક ત્યાં અકળાયા. કાજરાવાડીથી રણોલી જતા સમયે માર્ગ ઉપર બબાલ થઈ હતી. સમા નજીક ગાડી રોક્યા બાદ પોલીસે દાદાગીરી કરી. પીએસઆઈ માલીવાડે ગાડી માલિકને લાફો ઝીકી દીધો હતો. વડોદરામાં ટ્રાફિક પીએસઆઈ દ્વારા યુવકને લાફો ઝીકવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી પીએસઆઈની બદલી કરી છે. ટ્રાફિક પીએસઆઈ માલીવાડની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. વિવાદ મામલે અધિક પોલીસ કમિશનરને તપાસ સોંપવામાં આવી છે. ગાંધીનગરમાં નમો યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનો સાથે સંવાદ કર્યો. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આ નમો યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ધન્વંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે. વિદ્યાર્થીઓને અન્ય સેલ્ફ ફિનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. NCISM અને આયુષ મંત્રાલયે સુપરન્યુમરી બેઠકોને મંજૂરી આપી છે. વિદ્યાર્થીઓને મેરિટ અને નીટ રેન્કના આધાર પર કોલેજ ફાળવવામાં આવશે. ટ્રાન્સફર બાદ પણ વિદ્યાર્થીઓએ જૂની કોલેજ જેટલી જ ફી ભરવાની રહેશે. નિયમોના ઉલ્લંઘન બદલ ધન્વંતરી આયુર્વેદ કોલેજનું એફિલિએશન રદ થશે. બંધ કોલેજના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારના મહત્વનો આ નિર્ણય. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની દેખરેખ હેઠળ ટ્રાન્સફર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓના ભણતર અને ઇન્ટર્નશીપને નુકસાન ન થાય તેના માટે સરકાર કટિબદ્ધ છે. અમદાવાદ ખાતે યોજાનારી રથયાત્રામાં ગજરાજ પર ખાસ નજર રાખવામાં આવશે. રથયાત્રા 2026માં ગજરાજ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગજરાજની મૂવમેન્ટ જાણવા માટે GPS ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવશે. ગજરાજની અંબાડી પર ખાસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે. GPS સિસ્ટમ સાથે 360 ડિગ્રી કેમેરો પણ લગાવવામાં આવશે. અવાજ માપવા માટે અંબાડી પર મશીન લગાવવામાં આવશે. રથયાત્રામાં કુલ 18 ગજરાજ પર GPS લગાવાશે. કેમેરાનું લાઈવ ફીડ સીધું પોલીસ કંટ્રોલ રૂમમાં મળશે. અમારા પ્લાનિંગ મુજબ ગજરાજની જે અંબાડી છે એની પર હાર્ડવેર સાથેની આખી સિસ્ટમ માઉન્ટ કરવામાં આવશે, જેમાં 360 વ્યૂ સાથેના CCTV કેમેરા હશે. ગજરાજની સ્પીડ મોનિટર કરશે તથા આજુબાજુમાં આવતા સાઉન્ડ એના પણ ડેસિબલ્સ મોનિટર કરશે. અને એમાં કોઈ પણ એવી એક્ટિવિટી કે જે અનયુઝ્યુઅલ એક્ટિવિટી હશે જો એ જનરેટ કરશે, આજુબાજુમાં ભીડ વધશે અને એ સાથે ગજરાજનું લાઈવ લોકેશન ટ્રેક થશે અને એ ડેશબોર્ડ અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાખવામાં આવશે. જો એમાં કોઈ પણ પ્રકારની અનયુઝ્યુઅલ એક્ટિવિટીના લીધે એલર્ટ જનરેટ થશે તો ફિલ્ડ ઓપરેશનમાં જે પણ ઓફિસર હશે તેમને આ વસ્તુની જાણ થશે અને તાત્કાલિક એ વસ્તુનું નિવારણ ત્યાં જ થઈ શકશે. જો ગજરાજ આ વખતે ટોટલ 18 જેટલા ગજરાજ પર આ સિસ્ટમ માઉન્ટ કરવામાં આવનાર છે. અમદાવાદથી ડાયરેક્ટ કોલંબોની ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે. ફિટ્સ એરથી અમદાવાદ કોલંબોની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત શ્રીલંકા વચ્ચે કનેક્ટિવિટીની નવી દિશા આ મળશે. ચલો કોલંબો હાલો શ્રીલંકા અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રવાસન, વેપાર, સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન મળશે. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનત જયસૂર્યા હાજર રહ્યા હતા. ખાસ કાર્યક્રમની અંદર અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો હવે વધુ મજબૂત બનશે. અમદાવાદના ગીતા મંદિર પાસે આગની ઘટના સામે આવી છે. ગીતા મંદિરમાં આરોગ્ય ભવનની સામે દુકાનની અંદર આગની ઘટના સામે આવી. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો. ગેસનો બાટલો ફાટવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
શામળાજી તાલુકામાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગલી સિમરુ ગામે એસઓજીએ ગાંજાના છોડને ઝડપી પાડ્યા છે. 54 ગાંજાના છોડ મળી આવ્યા છે. સાથે 15.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 31 કિલો જેટલા વજનના ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે. એસઓજીએ સ્થળ પરથી 80 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. કિલો ગાંજો શામળાજી વિસ્તારનો ગલી સિમરો ગામ છે, ત્યાંથી એના જે વરંડા છે, વરંડાના એરિયામાંથી જ અમે કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ વજાત, જે જેનું પોતાનું માલિકીનું જગ્યા છે, એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ. બાયડ બસ સ્ટેન્ડ સામે જાહેર માર્ગ પર અસામાજિક તત્વોની બવાલ સામે આવી છે. ટેમ્પા સાથે રિક્ષા અથડાતા બાબતે ટેમ્પો ચાલક સાથે ઝઘડો થયો. આરોપીઓ જાહેરમાં હાથાપાઈ કરતા મામલો વધારે વિચકાયો. પોલીસ કર્મચારીને ધક્કો મારી હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. બાયડ પોલીસે બબાલ કરનાર 2 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ સામે પ્રોહિબિશન અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કે આ કામે જે આરોપી છે શૈલેષભાઈ સેનાભાઈ પરમાર, એ પોતાની રિક્ષા લઈ અને જતા હતા અને પોતે દારૂ પીધેલ હાલતમાં હતા. આ દરમિયાન એની રિક્ષાને પાછળથી એક ટેમ્પો ચાલકે અથડાવતા એને નંબર પ્લેટને ખોબો પડેલો. જે થયેલ નુકસાનના પૈસાની માગણી આ જે આરોપી છે એણે ટેમ્પો ચાલક પાસે ચાલુ કરેલી અને ટ્રાફિક જામ કરી દીધેલો. આ દરમિયાન જે આરોપી છે એનો મિત્ર અનિલ જસુભાઈ પરમાર પણ ત્યાં આવી ગયેલો. બંને વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા. ત્યારબાદ પોલીસને જાણ થતાં 112 ત્યાં પહોંચેલી. આરોપીઓએ ત્યાં જે ફરજ પરના પોલીસ કર્મચારી હતા તેની સાથે પણ બોલાચાલી કરી અને ફરજ પરના પોલીસ કર્મચારી જે હતા એને ધક્કો મારેલો. ગીર ગઢડાની પ્રાથમિક શાળાના આચાર્યની અંતે બદલી કરવામાં આવી છે. પાડેરી ગામની પ્રાથમિક શાળાના વિવાદિત આચાર્યની બદલી કરવામાં આવી છે. ગામના લોકોએ આચાર્યનો વિરોધ કરતા બદલી કરવામાં આવી છે. વિવાદિત આચાર્યની ઉનાના પાલડી ખાતે બદલી કરવામાં આવી છે. આચાર્યના વિરોધને લઈને બાળકો શાળાએ પણ ન જતા ગામના યુવાનો બાળકોને સમાજની વાડીમાં અભ્યાસ કરાવતા આચાર્યની બદલી થતા વાલીઓએ બાળકોને શાળાએ મોકલ્યા. મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ જગતને ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય 2 વર્ષથી વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે. મંજૂર રજા પૂરી થયા બાદ પણ આચાર્ય ન્યૂઝીલેન્ડથી પરત ન ફર્યા. આચાર્ય પ્રગતિબેનની ગેરહાજરીમાં શાળાના બાળકોનું શિક્ષણ ખોરવાયું છે. ધોરણ 6ના શિક્ષકને ચાર્જ સોંપવામાં આવતા બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર થઈ રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીએ કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે. મહેસાણા જિલ્લાની અંદર અગાઉ પણ 3 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા. એ 2025ના 11મા મહિનામાં એનઓસી લઈને ગયેલા હતા અને એમને 9/2/2026 એમની એનઓસીનું કામ એનઓસીની મુદત પૂરી થતી હતી અને એ શાળામાં હાજર થયા નથી. એ જ વખતે એમને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. એમને એમની રજાઓની માગણી પણ નામંજૂર કરવામાં આવી છે અને એમને બીજી નોટિસ પણ આપવામાં આવી છે. એ નોટિસ બાદ એમનો કોઈ જવાબ આવે એના પછી કાયદેસરની કાર્યવાહી કરવાની. સરકારના નિયમો અનુસાર જે પણ પ્રકારની શિસ્ત વિશે કાર્યવાહી થઈ શકે એ કરવામાં આવશે. વેરા નગરપાલિકા વોર્ડ 7ના કોર્પોરેટરની લેખિત ફરિયાદ સામે આવી છે. પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. બ્યુટિફિકેશન કામની અંદર નિમ્ન કક્ષાનું હલકું મટીરિયલ વાપરવામાં આવ્યો હોવાનો આરોપ છે. કોર્પોરેટર વિપુલ ભટ્ટવારે સ્થળ નિરીક્ષણ કરીને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો. ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યો. પાલિકાની વિવિધ સમિતિઓની રચના બાકી હોવાથી ચર્ચા. સમિતિ રચના પહેલા નગરસેવક ગ્રાઉન્ડ લેવલ પર એક્ટિવ થયા છે. માલપુર એપીએમસીના ચેરમેન તરીકે નિશ્ચલ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. એપીએમસીના ચેરમેન માટે ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું હતું. સભ્યો, વેપારીઓ અને અગ્રણીઓએ નિશ્ચલ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી કરવા માટે એપીએમસી માલપુરમાં બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ભેગા થયેલા, જેમાં 3 વારના પોકાર કર્યા બાદ એકમાત્ર ઉમેદવાર તરીકે પટેલ નિખિલકુમાર જસુભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે અન્ય કોઈ ડિરેક્ટરોએ ઉમેદવારી ના નોંધાવતા પટેલ નિખિલકુમાર જસુભાઈને એપીએમસી માલપુરના બીજા ટર્મના સભાપતિ તરીકે બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે.
અને આજના એજન્ડામાં એકમાત્ર આ જ એજન્ડા હોવાના કારણે સભાપતિની ચૂંટણી પૂર્ણ કર્યા બાદ સભાને સમાપ્ત ઘોષિત કરવામાં આવેલી છે. કચ્છ જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે ભારતીય રેલવે દ્વારા મહત્વપૂર્ણ એવા આદિપુર ભુજ રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. અંદાજે ₹493 કરોડના માતબર ખર્ચે તૈયાર થનારી 49 કિલોમીટર લાંબી ડબલ રેલવે લાઇનથી કચ્છમાં રેલવે કનેક્ટિવિટી, મુસાફરીની અદ્યતન સુવિધા અને માલ પરિવહનની ક્ષમતામાં ભૂતપૂર્વ વધારો થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ આદિપુર ભુજ રેલખંડ પર ટ્રેનોનું ભારણ ઘટશે, સંચાલન વધુ સમયબદ્ધ બનશે અને દરરોજ બંને દિશામાં 2 નવી પેસેન્જર ટ્રેનો દોડાવવાનો માર્ગ પણ મોકળો બનશે. આ ઉપરાંત ડબલ લાઇનના કારણે દર વર્ષે અંદાજે 12 મિલિયન ટન વધારાના માલ પરિવહનની ક્ષમતા ઉપલબ્ધ થશે, જેનો સીધો લાભ કંડલા અને મુન્દ્રા બંદરો સાથે જોડાયેલા ઔદ્યોગિક વિસ્તારોને મળતા વેપાર ઉદ્યોગને મોટો બૂસ્ટર ડોઝ મળવાનું છે. ભવિષ્યની ભુજ નલિયા રેલવે વિસ્તરણ યોજનાઓ માટે પાયારૂપ સાબિત થનારો આ ઐતિહાસિક નિર્ણય કચ્છના ઔદ્યોગિક, આર્થિક અને સર્વાંગી વિકાસ માટે માઇલસ્ટોન સમાન સાબિત થશે. ભારતીય રેલવે દ્વારા આજે એક સરસ મજાની જાહેરાત કચ્છ માટે કરવામાં આવી છે. આદિપુર ભુજ ડબલ ટ્રેક લાંબા સમયની કચ્છવાસીઓની માંગણી હતી અને કચ્છના અને મોરબીના માનનીય લાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ધારદાર રજૂઆત એના આજે પડઘા ભર્યા છે અને કચ્છને એક રેલવે તંત્રની વધુ સારી એવી કહેવાય એવી સુવિધા પ્રાપ્ત થઈ છે. આ યોજના સરકારશ્રીના જણાવ્યા મુજબ 493 કરોડ રૂપિયાના ખર્ચે પરિપૂર્ણ થશે અને આ યોજના પરિપૂર્ણ થશે એટલે પ્રતિદિન 2 વધારાની ટ્રેનો પણ દોડાવી શકાશે. ભુજના વોર્ડ 5માં પીવાના પાણીની સમસ્યા. રહીશોને નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે. પીવાનું પાણી ગટર મિશ્રિત આવતું હોવાની ફરિયાદ કરી છે. ગંદા પાણીથી લોકોના આરોગ્ય પર અસર થવાની ભીતિ છે. અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવ્યો હોવાનો દાવો કરાયો છે. સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે. પીવાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરાઈ છે. લાઇનનું સમારકામ કરી સમસ્યા દૂર કરવાની માંગ કરાઈ છે. રજૂઆત ગટરની સમસ્યા છે ને પાણી પણ ગટર મિશ્રિત આવે છે. તો એની રજૂઆત હતી. અમે પ્રમુખ સાહેબશ્રીને રજૂઆત કરી શીતલભાઈને કે ભાઈ આવી સમસ્યા છે, જો આનું નિરાકરણ ટૂંક સમયમાં નહીં થાય તો અમે વળી પાછા ઉગ્ર આંદોલન કરવા આવશું. અહીંયા કરે નાવા ધોવાની વ્યવસ્થા કરી દેવી પડશે. અહીંયા તમે જમવાનું બનાવશો અહીંયા જ રહેશું જ્યાં લગી અમારી વ્યવસ્થા ત્યાં પાણીની નહીં ચાલે. આ ઓછામાં ઓછા 2 થી 2.5 વર્ષ પહેલાની સમસ્યા છે. હજી સુધી નિરાકરણ નથી. ત્યાં જૂની નગરપાલિકા જ્યાં હતી ભાડાના ઓફિસમાં ત્યાં કને અમે રજૂઆત કરેલી પણ ત્યાં પણ કોઈ સાંભળેલી નહીં. પ્રમુખશ્રીએ એવું કહી દીધું છે અમને કે 2 દિવસમાં અમે આનું સંપૂર્ણ રીતે નિરાકરણ કરી આપશું. પોરબંદર અને છાયા વિસ્તારના નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવાના ઉદ્દેશથી અંદાજે 50 થી 55 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો રામગઢ ફિલ્ટર પ્લાન્ટ તંત્રની ઉદાસીનતાના કારણે ઘણા સમયથી બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. વર્ષ 2020માં શરૂ થયેલો આધુનિક પ્લાન્ટ માત્ર 2 જ વર્ષમાં બંધ કરી દેવાતા અને યોગ્ય જાળવણીના અભાવના કારણે ત્યાં સેવાળ જામી જતા કરોડો રૂપિયાનું અંધેર થઈ ગયું છે. વહીવટી તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ સમગ્ર શહેરને માત્ર જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટ પર જ નિર્ભર રહેવું પડે છે. જ્યારે બીજી તરફ પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી આ સમગ્ર અંગે સ્પષ્ટતા આપી છે. પ્રજા પર બિનજરૂરી આર્થિક બોજ ન વધે તેના માટે હાલ આ પ્લાન્ટને માત્ર સ્ટેન્ડ બાય સ્થિતિમાં રાખવામાં આવ્યો છે. એ છાયા નગરપાલિકા વખતેની જે તે વખતની યોજના છે જે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2020ની સાલમાં જે તે સમયે ફિલ્ટર પ્લાન્ટ તો શરૂ હતો, છાયા નગરપાલિકા અલગ હતી ત્યારની વાત છે. પણ જ્યારે મર્જ થઈ પોરબંદર સાથે છાયા નગરપાલિકા, ત્યારબાદ વનાણા ખાતે એક જે 2 લાઈનો છે પોરબંદરની અને છાયાની 2 પેરેલલ લાઈનો હતી અલગ અલગ, ત્યાં ટોલનાકા પાસે એક જોઈન્ટ આપવામાં આવ્યો હતો, જેથી કરીને પોરબંદરનો જે ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાંથી જ અમે એને ઓપરેટ કરીને અને છાયામાં પણ અત્યારે પાણી વિતરણ કરી શકીએ છીએ. પોરબંદરના ફિલ્ટર પ્લાન્ટની કેપેસિટી પૂરતી છે, તેમાં અત્યારે પણ કેપેસિટી અમુક ખાલી છે, જેથી એક જ પ્લાન્ટના ઉપયોગથી અમે છાયામાં પણ પાણી વિતરણ કરીએ છીએ. બીજો જે પ્લાન્ટ છે એની કેપેસિટી અત્યારે અનયુટિલાઇઝ છે. તે ભવિષ્યમાં અમને વધુ પાણીની આવક થાય અને અહીંયા શહેરમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરીએ અને જરૂરિયાત પડશે ત્યારે તેને ઓપરેટ અમે કરીશું. પોરબંદર મહાનગરપાલિકાનું એક નવું નજરાણું તમને બતાવું. હાલ આપણે પોરબંદર જિલ્લાના રાણાવા તાલુકાના રામગઢ ગામ નજીક આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં છે, જ્યાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ કમનસીબી એ છે કે આ ફિલ્ટર પ્લાન્ટ 5 વર્ષથી ખંડેર હાલતમાં છે, બિનઉપયોગી છે. આ ફિલ્ટર પ્લાન્ટ
50 થી 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે તેમ કહેવાઈ રહ્યું છે. આ ફિલ્ટર પ્લાન્ટ 5 વર્ષથી બંધ છે. ક્યાંક અધિકારીઓની બેદરકારી, ઉદાસીનતાના કારણે હાલ આ ફિલ્ટર પ્લાન્ટની આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સેવા જામી ગયો છે, મોટરો બંધ હાલતમાં છે, ક્યાંક તૂટેલી ફૂટેલી હાલતમાં અમુક જગ્યા જોવા મળી રહી છે, ક્યાં સિમેન્ટો મારવામાં આવી છે. વાત એવી છે કે ફોદાડા ડેમમાંથી જે કહેવાય કે પાણીની પાઇપલાઇન એક્સ્ટ્રા નાખી ને અહીંયા પહોંચાડવામાં આવે તો પૂરતા ફોર્સથી અહીંયા ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડી શકાય. ત્યારબાદ પોરબંદરના છાયા વિસ્તારમાં આ પાણી પહોંચાડી શકાય. પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે તમે જોઈ રહ્યા છો કે 5 વર્ષથી કેવી હાલતમાં ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. મશીનરી જે પણ અહીંયા જે છે તમે જોઈ રહ્યા છો તે ખંડેર હાલતમાં છે, બિન ઉપયોગી છે, કાટ લાગી રહ્યો છે. આ ફિલ્ટર પ્લાન્ટ બિન ઉપયોગી બન્યો છે. અધિકારીઓની કારણે બેદરકારીના કારણે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકાર આ બાબતે શું પગલાં લેશે કે નહીં, કે ફિલ્ટર પ્લાન્ટ ફરી એકવાર શરૂ થશે કે નહીં, તે પણ એક મોટા સવાલો બની ગયા છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. નમસ્કાર.